વેડબરિયાઓ બ્રિજ પર આજે સવારે અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા યુવકનું માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું. જ્યાં વરિયા વિસ્તારમાં રહેતો 19 વર્ષ રાકેશ રઘુનાથ ભીલને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશે હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી. રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો. રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો. રાકેશની પાછળ બેસેલા તેના સાથી મિત્ર વિશાલનો આ બાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિશાલે કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી હતી, 30-40 હશે, પરંતુ અચાનક તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર પડી નહીં. બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેથી તેનું માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો. ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો. રાકેશના મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. નામ વિશાલ વિશાલ શું થયું હતું? આ ગાડી 30-40 ની સ્પીડમાં હતી અને એને ચક્કર અચાનક આવી ગયા. શી ખબર કે ગાડી ફૂટપાથ હારે ભટકાડી જાય. કોણ હતું, શું નામ હતું એનું? એનું નામ રાકેશ ક્યાંથી આવ્યા હતા? સહજાનંદ ગીર